ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ થઈ ગયો છે અને આ જો આપણે મૂડી યુવરાજ સિંહની ધજા ચડે છે. આમાં જોઈ લો, જે આપણે આગલા વિડીયોમાં લીધી હતી. જોઈ લો ભાઈ, જો આ તરણેતરનું મંદિર ને આ મંદિર પરિસર જો આ ભાતીગળ છત્રી મેળાની તરણેતરનો મેળો એને આવું બધું હોય નહીં, બને જ નહીં ને. ચાલો હવે આપણે આ છે મંદિરનો બધો વ્યૂ. હવે આપણે જઈએ બહારનો બધો મેળો કેવો ભરાણો છે એ જોઈ લઈએ. આ છે બધા નાવાના કુંડ છે, તો આ બધું જેન્ટ્સ કુંડ છે, ઓલી બધું લેડીઝ કુંડ છે આ પેલી બાજુ. અને આપણે છત્રી મેળાની શોભા. ચાલો હવે આગળ મેળામાં આંટો મારી. પહેલાં વિડીયોમાં આપણે કીધું હતું કે અત્યારે મેળામાં હોમગાર્ડવાળા અને પોલીસવાળા વધારે દેખાય છે, એ પબ્લિક ઓછો છે. કારણ કે જ્યાં નજર કરો અહીંયા હોમગાર્ડ ને પોલીસ જ અત્યારે બતાય છે. મેળો આજે સ્ટાર્ટ થશે. આજે તારીખ 26/8/2025 આજથી મેળો સ્ટાર્ટ થશે. તો ચાલો આપણે લગાવીએ મેળામાં ચક્કર. કોની કોની કેવી તૈયારી છે જોઈ લઈએ. જો આ નાસ્તા હાઉસ, આ કેળા અને સફરજન. કારણ કે મેળામાં અહીંનું ખાસ મહત્ત્વ છે. મેળાના કેળા અને પાહો, આ બે અહીંનું ખાસ મહત્ત્વ છે તરણેતરનું. તો ફાઇનલી મેળો આજે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. પબ્લિક એન્ટર થવા મળી ગયું છે. હવે હાલો આપણે જઈએ હવે બનવી બજાર, ફજેત બાજુ અને સ્ટેટ બાજુ. તો ચાલો, આ છે આપણે રાધે છે આમના ગોલા. એ મ્યુઝિક એનો બંધ છે એટલે એનો મોહ પણ નથી પડતો. ચાલો હવે જઈ સ્ટેજ. ચાલો તો હવે આપણે નીકળ્યા છીએ મેળા અંદર. આ છે તરણેતરનો ભાતીગળ લોકમેળો. જો હવે સ્ટાર્ટ થઈ ગયો છે. ચાલો જો આપણે જઈ અંદર. જો હજી પબ્લિક ઓછો છે, આજે બપોર પછી સ્ટાર્ટ થશે. તો સામે છે આ સ્ટેટ છે જ્યાં આપણા ગુજરાતના સીએમ દર વખતે મેળામાં આવે છે. એવું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. જો સામે જે કોઈ મિત્રો અહીંયાથી પસાર થાય છે બધાને વિનંતી છે કે તરણેતર ગ્રામ પંચાયત અને ગુજરાત ટુરિઝમ આયોજિત આ લોકમેળામાં એના ઉદ્ઘાટન સમારોહમાં ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે. જો આ મેળો સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી. અને આ છે આપણે મેળાનું મેન સ્ટેજ, ઉદ્ઘાટન જે આપણા ગુજરાતના સીએમ આવે છે. આ જો આ છત્રી છે એના જે કપડા પહેરાવી દીધા છે, કાલે ખુલી ભગવાન અહીંયા પણ ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આપણું મેન સ્ટેજ છે, મેળાનું સ્ટેજ છે. હરીએ પરંપરાગત આપણે લોકમેળો મોટા મોટા મહાનુભાવો આવે છે અને રાતે અહીંયા ભજન પાચાળની ભૂમિને લોક ડાયરો હોય છે અહીંયા રાતે. ચાલો હવે આપણે જઈ સામે આપણે બનવી બજારમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ બનવી બજારમાં. જો આ મેળો હવે ધીમે ધીમે રીધમ પકડે છે અને હમણાં બપોર પછી મેળો ખુલ્લો મૂકી દે છે. આ મોતનો કૂવો છે, આ ચકરી છે, ને આને અમારી અહીંની લોકલ ભાષામાં બનવી બજાર કહે છે. તો જો આ ફજેતની બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. રાઈડર બધી, આ બધા નાસ્તા હાઉસ, આઈસ્ક્રીમ પાર્લર, આ બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ ફજેત છે, આ મોતનો કૂવો છે, આ ફજેત છે, આ પણ ફજેત છે, ઝૂલો છે. આ એક નવી રાઈડર આવી છે આ વખતે. તો જોઈ લો, આ બનવી બજાર આપણે એની તરણેતરના મેળાની. આજે તો બહુ એવું કંઈ છે ને. આ છે નાના ચિલ્ડ્રન ભૂલકાઓ માટેનું.
તો આ બપોર પછી મેળો પૂરો થશે. ચલો હવે જઈએ આપણે હરીફાઈ વિભાગ ને જનાવર વિભાગ જોવા. બસ સારું હો. જો આ ઝૂલા છે, ફજેત છે, આ નાના છોકરાઓ માટેનું જાદુગર ખાનું, આ રાઈડર છે, આ ભમચકરી છે, જોઈ લો, આ ફજેત છે. હજી તો બધી ગોઠવણી થાય છે. સાચો મેળો બપોર પછી ને કાલથી સ્ટાર્ટ થઈ જશે. ચાલો હવે જઈ જનાવર વિભાગમાં. ફાઇનલી આપણે પશુ વિભાગમાં આવી ગયા છીએ. જે પશુની પણ હરીફાઈ હોય છે અહીંયા, અને પશુ પ્રદર્શન વિભાગમાં આપણે આવી ગયા છીએ. પશુ પ્રદર્શન વિભાગ હજી બધું બંધ છે. જો આ બાજુ નાના નાની દીકરીઓ પોતાની કલાનું પ્રદર્શન કરે છે. દિલીપસિંહ મોરી તેઓ પણ મોરબીથી અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે. અને પ્રશાસન વતી, જિલ્લા વહીવટીતંત્ર વતી દિલીપસિંહ મોરી જે 62 વર્ષની ઉંમરે. જો ભાઈ પશુ પ્રદર્શનમાં અત્યારે એક ભેંસા બે આવ્યા છે હજી ખાલી. જો આ ભેંસા, અને સામે થોડી ગાયો છે, થોડી ગાયો આવી છે હજી. આ બધું કાલે થશે સ્ટાર્ટ. અહીંયા 18 વર્ણના લોકો પોતાના પારંપરિક પહેરવેશમાં 18 વર્ણના લોકો અહીંયા આવી રહ્યા છે અને ભગવાનના સાનિધ્યમાં માથું ટેકવીને નમન કરી રહ્યા છે. અને સમગ્ર જીવ સૃષ્ટિના જો આ દોડની સ્પર્ધા. જો દોડની સ્પર્ધા હતી. હવે આગળ જઈએ આપણે. જો આ અત્યંત જૂની પરંપરાગત છે. વર્ષોથી આ પરંપરાગત ચાલે છે. જેને જે આવડતું હોય તે. આમાં ખેલકૂદમાં કબડ્ડી હોય છે, દોડ્યા ખેંચ હોય છે, પ્રો કબડ્ડી હોય છે, અને દોડવાનું પણ હોય છે, અને ઘણી બધી અવનવી સ્પર્ધાઓ હોય છે. આ છે આપણો ઇનામ વિતરણ કેન્દ્ર. અહીંયાથી બધાને ઇનામ વિતરણ થાય છે. જો તો આપણે આનું તરણેતરના મેળાનું આ ખાસ મહત્ત્વ છે ખેલકૂદનું. આ બધો છે ખેલકૂદ વિભાગ, જે આજે અમુક સ્પર્ધા થશે અને અમુક કાલે થશે. આજને કાલ 2 દિવસ આ બધું રહેશે. અને આમાં જે લોકો જીતે એને ઇનામ પુરસ્કાર આપવામાં આવે છે. 1, 2 ને 3 નંબર સુધીના જે કોઈને આવે એ લોકોને ઇનામ પુરસ્કાર અપાય છે. તો નહીં અલગ અલગ ગામથી બધી ટીમો આવે છે અહીંયા. તો આપણું ખાસ મહત્ત્વ છે રમત જગતનું અહીંયા તરણેતરના મેળામાં. જોઈ લો, આ મેળાથી થોડો અલગ વિભાગ છે. મેળાથી દક્ષિણ બાજુમાં આ વિભાગ રાખેલો છે. આ બધો રમત જગત વિભાગ છે. આ બધું છોકરીને છોકરાઓ પોતાનું પ્રદર્શન કરે છે, જે પોતાને આવડે છે તેનું રમત જગતનું. લંગડીની સ્પર્ધા પણ
પૂર્ણતાની આરે છે. નાના નાના દીકરાઓ લંગડીની સ્પર્ધામાં પોતાનું કવચ બતાવી રહ્યા છે. અમારા પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ, એના શિક્ષકો, એના ગુરુજનો દીકરાઓ દીકરીઓને લઈને આવ્યા છે અને લંગડીની સ્પર્ધા પણ ઉત્તમ અને હુંફાળા વાતાવરણની વચ્ચે રમાય.